હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ અવર અનધર બ્લોગ. તો આજે અમારો ડે બહુ બિઝી છે, આખો દિવસ. તો ચાલો આજે હું તમને આખો દિવસ અમારું રૂટીન બતાવીશ. તમે બહુ કહેતા હોય કે પાર્લરનું વર્ક બતાવો. તો ચાલો આજે તમને બધાને હું અમારા પાર્લરનું વર્ક બતાવીશ. તો અત્યારે જો થઈ રહ્યું છે મેકઅપ સાઇડરનું, અને મેકઅપ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું. અને હવે મમ્મી કરે છે હેર. તો બસ એના હેર થાય છે, અને હું સેકન્ડ ક્લાયન્ટનું મેકઅપ કરતી હતી, તો એ પણ ડન થઈ ગયું. તો કેવું લાગે છે તમે મને કમેન્ટ કરજો. ફૂલ લુક પણ તમને બતાવીશ, અને એની હેરસ્ટાઈલ જો આ રીતે બનાવેલી છે, અને ફંકી ચોટલો કહેવાય. તો એ કરેલો છે અમે, કેમ કે એનો જે લહેંગા છે, ચોલી છે, એ બ્રાઇડના છે, એના મેરેજના એને પહેરેલા છે. તો બહુ હેવી લુક ના થાય એ માટે અમે હેરસ્ટાઈલ આ રીતે કરેલ છે, અને મેકઅપ પણ એવી રીતે સિમ્પલ બનાવેલ છે. અને આ એક હેરસ્ટાઈલ પણ કરી હતી, જે એ પણ ડન થઈ ગઈ છે. તો જો તમારે પણ તમારા મેરેજના ચોલી હોય, બધાને પડેલા જ હોય, એક વખત પહેર્યા હોય, તો પાછા યુઝ કરવા હોય તો તમે આ રીતે એમાં રેડી થઈ શકો છો. એમાં બહુ સરસ લુક આવશે તમારો, અને સિમ્પલ લાગશે, બ્રાઇડ જેવું પણ નહીં લાગે. જો આ આખો લુક છે, ફાઇનલ લુક આ રીતે છે. તો બહુ સરસ લાગતું, તો તમે પણ રિક્રિએટ લુક કરી શકો છો ચોલીમાં. અને એ પછી હતી મહેંદી. તો બસ જો મહેંદી પણ મુકાઈ ગઈ, ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું. અને બીજા દિવસે હતી અમારે બ્રાઇડની મહેંદી. તો જો બ્રાઇડની મહેંદી અત્યારે હું મૂકું છું. અને તમારે કોઈને બ્રાઇડની મહેંદી મુકાવી હોય તો ઓફકોર્સ અમારો કોન્ટેક્ટ કરજો. અત્યારે ઓફર છે, તો થોડાક ટાઈમ માટે જે પણ બુકિંગ કરાવશે ને 1200 રૂપિયામાં જ બ્રાઇડ મહેંદી કરી દેવામાં આવશે, 2 હાથમાં, પગમાં. તો વહેલા તે પહેલાં તો જલ્દીથી તમે બુકિંગ કરાવજો, જો તમારે કરાવવાનું હોય તો બસ જો અત્યારે મહેંદી ચાલે છે. ફૂલ લુક છે એ તમને હું આગળ બતાવીશ. તો એક હાથ છે કમ્પ્લીટ થઈ ગયો છે મહેંદીનો. હવે મહેંદી સુકાઈ ગઈ છે, તો આપણે એમાં થોડુંક ખાંડનું પાણી મૂકી દઈએ, એટલે મહેંદી ઉખડી ના જાય અને ફોટા સારા આવે. જો બધા લોકો કલર માટે પાણી મૂકતા હોય, બટ એવું ના હોય. જસ્ટ ફોટા સારા આવે અને મહેંદી ઉખડી ના જાય એ માટે જ આમ તો ખાંડનું પાણી લગાવવામાં આવે. તો બસ જો અહીંયા હું ખાંડનું પાણી લગાવું છું, અને બહુ મસ્ત મહેંદી થઈ છે. હાથમાં બધાય જે ફિગર્સ છે એ બહુ મસ્ત દેખાય છે. તમને કેવી લાગી તમે કમેન્ટ કરજો. એક હાથમાં મુકાઈ ગઈ છે, સેકન્ડ હેન્ડમાં બાકી છે, અને પીયું છે પગમાં મૂકે છે મહેંદી. તો આ છે ફાઇનલ લુક એક હાથનો, સેકન્ડ હેન્ડ. હવે સ્ટાર્ટ કરી દીધો છે, તો જ્યારે 2 હાથમાં મુકાઈ જશે ત્યારે હું તમને બતાવીશ. તો ફાઇનલી મહેંદી કમ્પ્લીટ થઈ ગઈ છે. અમે 12 વાગ્યાની સ્ટાર્ટ કરી હતી, અત્યારે વાગ્યા છે 4. અને જો હાથ તો બગડી જ જાય મહેંદી મૂકીએ એટલે તો 4 વાગી ગયા છે. તો બસ 4 કલાક થઈ બ્રાઇડની મહેંદી મૂકતા, એટલી તો થાય, તમને ખ્યાલ જ હશે. તો બસ જો અહીં મન રમે છે, અને મહેંદી મુકાઈ ગઈ છે. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો તમને આ મહેંદી કેવી લાગી તમે કમેન્ટ કરજો, અને તમે પણ અમારા પાર્લરમાં અવશ્ય આવજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.